એક હતો કાગડો, તેનો સ્વભાવ આળસુ. બીજી એક કાબર, બહુ કામગરી, આખો દિવસ કામ કર્યા કરે. બંનેએ સહિયારી ખેતી કરી. કાબર કહે, ચાલો કાગડાભાઈ, ખેડવા જઈએ. કાગડો કહે, ઠાગાઠૈયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, વાવવા જઈએ. કાગડો કહે, ઠાગાઠૈયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, નીંદવા જઈએ. કાગડો કહે, ઠાગાઠૈયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, લણવા જઈએ. કાગડો કહે, ઠાગાઠૈયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબર કહે, ચાલો કાગડાભાઈ, ઉણપવા જઈએ. કાગડો કહે, ઠાગાઠૈયા કરું છું, ચંચુડી ઘડાવું છું. જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. છેવટે ભાગ વહેંચવાનો વખત આવ્યો. દાણાનો ઢગલો નાનો અને ભૂસાનો ઢગલો મોટો હતો. કાગડાભાઈ તો વહેલા વહેલા આવ્યા. કાબર કહે, લ્યો કાગડાભાઈ, તમારો ભાગ. કાગડો કહે, આ મોટો ભાગ મારો. એમ કરી મોટા ઢગલા ઉપર બેસી ગયો. કાગડાભાઈ ભૂસામાં ખૂપી ગયા. જોયું ને મિત્રો, આળસનું પરિણામ કેવું આવ્યું? સાથે મળીને કામ કરીએ તો ગમે તેવા અઘરા કામ પણ આસાનીથી થઈ શકે. તમે પેલા જાળમાં ફસાયેલા કબૂતરના ટોળાની વાર્તા જરૂર સાંભળી હશે. સંપ ત્યાં જંપ એ વાર્તાનું નામ. જવાબ આપો. નીંદવું, લણવું, વાવવું, ઉપણવું અને ખેડવું, કાબરે કરેલા આ કાર્યોને આપણે યોગ્ય ક્રમ આપવાનો છે. કાબરના કાર્યોનો યોગ્ય ક્રમ: ખેડવું, વાવવું, નીંદવું, લણવું અને ઉપણવું. તમને કોણ ગમ્યું, કાગડો કે કાબર? કેમ? ખેતી કરે તેને શું કહેવાય? ખેડૂત કયા કયા કામ કરે છે? તમે ખેતર જોયું છે? ખેતરમાં શું શું હોય છે? ગીત. બાળમિત્રો, તમને વરસાદ ગમે? હા, સૌને વરસાદ ગમે છે. નાહવાની મજા આવી જાય, હે ને? ચાલો વરસાદનું એક મજા આવી જાય એવું ગીત જોઈએ અને સાથે સાથે ગાતા પણ જઈએ. Pipi pipi pom pom, pipi pipi pom pom, pipi
વગડાવો વાજા આવો મેઘરાજા વગડાવો વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ. પ્રશ્નોના જવાબ આપો. વરસાદ કઈ ઋતુમાં આવે છે? ચોમાસાની ઋતુમાં આવે છે. ચોમાસાના 4 મહિના કયા કયા છે? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો ચોમાસાના 4 મહિના છે. પાણી ક્યાં ક્યાં હોય છે? પાણી નદી, તળાવ અને દરિયામાં હોય છે. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પાણીમાં રહેતા પ્રાણીઓ કયા કયા? મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. શબ્દ બનાવો. ચાલો મિત્રો, હવે છલબલ છલબલ જેવા બીજા શબ્દો બનાવીએ. છલબલ છલબલ, કલબલ કલબલ, ખળખળ ખળખળ, છમછમ છમછમ, તડતડ તડતડ, ફટફટ ફટફટ. અભિનય કરો. બાળ દોસ્તો, ચાલો હવે તમને ગમતું કામ કરીએ. હા, હવે તમારે જુદો જુદો અભિનય કરી બતાવવાનો છે. ચાલો, હોડી હંકારવાનો અભિનય કોણ કરી બતાવશે? અરે વાહ, ખૂબ સારો અભિનય કર્યો. મિત્રો, જુઓ, આ છોકરી શાનો અભિનય કરે છે? હા, છત્રી પકડી ચાલવાનો અભિનય કરે છે. આ છોકરો શાનો અભિનય કરે છે? હા, આ ભાઈ તો પાણીમાં છબછબિયા કરે છે. તમે પણ સરસ અભિનય કર્યો. મિત્રો, આ સિવાય પ્રાર્થના કરવી, દોરડા કૂદવા, 4 પગે ચાલવું, અદબ વાળવી અને ક્રિકેટમાં બેટ્સમેન, બોલર, ફિલ્ડર અને અમ્પાયરમાંથી તમને જે કોઈ અભિનય કરતા આવડે તે તૈયારી કરી આવતીકાલે કરજો. ગીત મજાનું. ચાલો મિત્રો, હવે આપણે સાથે મળી એક ગીત ગાવાનું છે. બધા તૈયાર? પણ એક ધ્યાન રાખવાનું છે. ગીતની એક લીટી હું ગાઈશ જે પ્રશ્ન હશે. હું ગાઉં કે આ દાંતરડું કેવું, ત્યારે તમારે ગાવાનું ઘાસ કાપે એવું. આ દાંતરડું કેવું, ઘાસ કાપે એવું. આ ઘાસ કેવું, ગાય ખાય એવું. આ ગાય કેવી, દૂધ આપે એવી. આ દૂધ કેવું, દહીં થાય એવું. આ દહીં કેવું, માખણ થાય એવું. આ માખણ કેવું, ઘી થાય એવું. આ ઘી કેવું, લાડુ થાય એવું. આ લાડુ કેવા, વિદ્યાર્થીઓ ખાય એવા. અંદાજ લગાવો. દોસ્તો, હવે હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ તમારે થોડું વિચારી અને અંદાજ લગાવી આપવાના છે. 1. એક વટાણામાં કેટલા દાણા? 2. એક મગફળીના કેટલા દાણા? 3. એક વાલોળમાં કેટલા દાણા? 4. એક પાકા કારેલામાં કેટલા બી? મારું ચિત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મનગમતા પ્રાણી, પક્ષી, જીવજંતુનું ચિત્ર દોરવાનું છે. પછી તેમાં રંગ પૂરવાના છે. ચિત્ર તૈયાર થાય પછી વર્ગમાં એકબીજાને બતાવવાનું છે. તમારા ચિત્રને બીજાના ચિત્ર સાથે સરખાવી તેના વિશે આ મુજબ પ્રવૃત્તિ કરવાની છે. જુઓ, અહીં એક વિદ્યાર્થીએ સસલાનું ચિત્ર બનાવ્યું છે. હવે આ સસલા વિશે આ પ્રશ્નો પૂછવાના છે અને જવાબ મેળવવાના છે. આ ચિત્ર છે તે કોનો ખોરાક છે?
આ ચિત્રના પ્રાણી સાથે અન્ય કોણ કોણ રહી શકે છે? તમારા ચિત્રના પ્રાણીનો ખોરાક અન્ય બીજા કયા પ્રાણી જેવો છે? ચિત્રના પ્રાણીની વિશેષ વિગતો કઈ કઈ છે? વાંચો અને સમજો. મિત્રો, હવે અહીં આપેલા વાક્યો વાંચવાના છે અને સમજવાનું છે. જુઓ, પહેલા એક પ્રશ્ન આપ્યો છે, એક ઝાડ પર કેટલા પાન? એના જવાબમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે, જેટલા માથાના વાળ? પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, જેટલા માથાના વાળ એટલા ગધેડાની પૂંછડીના વાળ? એટલે કે જેટલા માથાના વાળ છે એટલા ગધેડાની પૂંછડીના વાળ છે. પછી કહ્યું છે ગધેડાની પૂંછડીના વાળ. હવે શું લખીશું? એમાં હું તો એમ લખું કે એક ઝાડ પર જેટલા પાન. તમે વિચારીને બીજું પણ લખી શકો. હવે એક રમત છે, એ રમીએ. રમતનું નામ છે કેટલું? ઊંટ કેટલું ઊંચું? હાથી જેટલું? વીજળીના થાંભલા જેટલું? કે ખાલી જગ્યા જેટલું? પહેલા ઊંટ હાથી જેટલું ઊંચું, પછી વીજળીના થાંભલા જેટલું ઊંચું. હવે ખાલી જગ્યા આપી છે, એટલે હવે ઊંટને વીજળીના થાંભલા કરતા પણ ઊંચું કહેવું પડે. ખાલી જગ્યામાં લખીએ પહાડ, પહાડ જેટલું. હાથી કેટલો મોટો? તમારા ઘરના પટારા જેટલો? ઊંટ જેટલો? પહાડ જેવડો? ખાલી જગ્યા જેવડો? કીડી કેટલી નાની? ખાંડના દાણા જેવડી? ખાતરના દાણા જેવડી? ઇલાયચીના દાણા જેવડી? ખાલી જગ્યા જેવડી? દોસ્તો, આ બંને રમતની ખાલી જગ્યા જોડીમાં બેસીને પૂરો. અનુલેખન. દોસ્તો, આપેલા વાક્યો સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે. 1. સૌરભ ગાયો ચરાવે છે. 2. મૌલિક ફળ વેચે છે. 3. મને ચોક આપો. 4. શૈલેષ પપૈયું ખાય છે. 5. વૈશાખ એક મહિનો છે. શ્રુતલેખન. બાળકો, હું જે શબ્દો બોલું એ તમારે ધ્યાનથી સાંભળી અને લખવાના છે. ચાલો, સૌ તૈયાર ને? મૈસૂર, કૈલાશ, મનોજ, કમલેશ, કૌરવ, સુખ, પૂર, ચૂલો, ખૂણો, ડાંગ. શું શું હોય છે? બાળમિત્રો, તમે મમ્મી પપ્પા સાથે બારગામ કે બજારમાં, ગામની દુકાને, દવાખાને જતા હશો. ત્યાં શું શું હોય એ પણ તમે જોયું હશે. ચાલો, કોઈ મને કહેશો કે દવાખાનામાં શું શું હોય? હા, ડોક્ટર હોય, નર્સ હોય, દવા હોય, ઇન્જેક્શન હોય, દર્દીઓ હોય, એમ્બ્યુલન્સ હોય. મિત્રો, આ મુજબ નિશાળ, બજાર, ખેતર, ગામની દુકાન અને રસોડામાં શું શું હોય એ તમારે વિચારીને આવવાનું છે અને વર્ગમાં કહેવાનું છે. ઓળખો. બાળ દોસ્તો, અહીં અલગ અલગ જૂથ આપ્યા છે. એ જૂથને નામ આપવાના છે. એક ઉદાહરણ જોઈએ. દાડમ, કેરી, જામફળ, પપૈયું અહીં લખ્યું છે અને એમની સામે ફળ લખ્યું છે. તો મિત્રો, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરને શું કહેવાય? હા, શહેર. લાલ, પીળો, વાદળી એટલે શું? ખૂબ સરસ, રંગ. ચકલી, મોર, કબૂતર એ કયા જૂથમાં આવે? હા, પંખી.
અને આ ગુલાબ, બારમાસી, ગલગોટો એ શામાં આવે? એમ, એ બધા ફૂલ કહેવાય. સારું, ચાલો લખી દઉં. ઘેટું, બકરી, ઊંટ, આ જૂથનું નામ શું લખીશું? હા, એકદમ સાચું, પશુ. વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલા જૂથના નામ લખી મને બતાવજો. પ્રવૃત્તિ: પ્રાણીઓના રંગીન મોહરા બનાવો. શબ્દ કાર્ડ પરથી વાક્ય બનાવી લખો. આપણે સમજ્યા, શીખ્યા. ઠાગા ઠૈયા કરું છું વાર્તા દ્વારા મહેનતના મહત્વ વિશે. શીખેલા મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન. વિવિધ પશુપંખી અને જંતુઓના રહેઠાણ વિશે. પરિચિત વ્યવસાયોની વિશેષતા વિશે. આ દાતરડું કેવું ગીત દ્વારા દૂધમાંથી બનતા દહીં, છાશ, ઘી વગેરે વિશે.